સૌથી પહેલા વાત કરીશું વડોદરાથી મળતા સમાચારની। વડોદરાના કમાટી બાગમાં સિક્યોરિટીની બેદરકારીને કારણે 6 કાળિયારના મોત થયા હોવાનો આરોપ લાગી રહ્યો છે। 2 કાળિયાર ઈજાગ્રસ્ત થયા છે। પ્રાણી સંગ્રહાલયના પાછળના ભાગેથી શ્વાન આવી ચડ્યા હતા અને શ્વાનના ટોળાએ હરણના પિંજરામાં પ્રવેશી 6 કાળિયારનો શિકાર કર્યો હતો। કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં સિક્યોરિટીના માણસો હોવા છતાં કેવી રીતે શ્વાન પ્રવેશ્યા તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટના સિક્યોરિટીના લાપરવાહીના કારણે 6 કાળિયારના મોત થયા છે, જ્યારે 2 કાળિયાર ઈજાગ્રસ્ત થયા છે। કાળિયારના પિંજરામાં કુલ 13 જેટલા કાળિયાર હતા। ઘટના બાદ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સિક્યોરિટીના સંચાલક સામે પગલાં લેવાની વાત કરી હતી। ड्यूटी पर 2 सिक्योरिटी था एमने जाण करो एटले बोलावा माटे जो तो 2 जना गेट पर आराम थी बैठा था एने जईने एना सहकर्मचारीओने एने ज पोते खकड़ाया कि भाई आवुं थयुं छे ने तमने खबर नहीं पड़ी रही एम करीने एने सिक्योरिटी वाळाने लईने अहींया आव्यो अने सिक्योरिटीए कूतरा पिंजरामांथी बहार नहाड्या पण ते दरमियान कूतराओए आ हरणने ईजा पहोंचाडेल हती। बहु दुखद घटना बनेली छे। सिक्योरिटीनी लेप्सिसना अगाऊ बी ए थयेला हता एटले अमे सिक्योरिटीने सदर बाबते मौखिक वॉर्निंग्स पण आपेली हती, लेखित नोटिस बी फाळवेल हती। अत्यारे सदर मुद्दे पण जे हशे ए लोकोना स्टेटमेंट रेकॉर्ड करवामां आवशे ने जे बी सख्त कार्यवाही छे कार्यवाही करवामां आवशे। पर जोड़ाई गया है वडोदराथी संवाददाता तुषार पटेल, તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। तुषार, જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, 6 કાળિયારના મોત થયા છે, 2 જેટલા કાળિયાર ઈજાગ્રસ્ત પણ થયા છે। સિક્યોરિટી જે હતી તેની સામે સૌથી મોટા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। શું કાર્યવાહી કરશે હવે આની સામે? ચોક્કસથી તોરલ, જે રીતે આ ઘટના બની છે ખૂબ હૃદયદ્રાવક ઘટના છે, કેમ કે વડોદરાનું જે પ્રાણી સંગ્રહાલય છે એ ખૂબ જ પર્યટકોમાં લોકપ્રિય છે, કેમ કે વડોદરા શહેરની અંદર આવેલું આ પ્રાણી સંગ્રહાલય છે તેની અંદર હું દ્રશ્ય બતાવવા માંગીશ કે વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે એ રાખવામાં આવતા હોય છે। ત્યારે આજે વહેલી સવારે આજે 119 નંબરનું એન્ક્લોઝર છે કે જેમાં બ્લેક ડક એટલે કે કાળિયાર પ્રજાતિના હરણોને રાખવામાં આવ્યા હતા અને 8 જેટલા હરણો અહીંયા સવારમાં ઘાસ ચરી રહ્યા હતા। તે જ સમયે રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો અને આ હુમલા બાદ લગભગ 6 જેટલા હરણો ત્યાં જ મરી ગયા હતા, જ્યારે 2 જેટલા હરણોને ગંભીર ઈજા પહોંચી હતી। ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો અને પાલિકાના જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, તેઓ તાત્કાલિક કમાટી બાગ ખાતે દોડી આવ્યા હતા અને જે સુરક્ષા કર્મચારીઓ છે જેમની બેદરકારી છે એ બેદરકારીને લઈને એ લોકો ઉપર પણ પગલાં લેવાની વાત કરવામાં આવી હતી। ત્યારે મહત્વની વાત એ રહી છે કે વડોદરાની અંદર રખડતા કૂતરાનો જે ત્રાસ છે એ આમ જનતા માટે, રાહદારીઓ માટે તો હતો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ પ્રાણીઓ છે પણ સુરક્ષિત રહ્યા નથી, કેમ કે જે એન્ક્લોઝર છે એન્ક્લોઝરની બિલકુલ પાછળના ભાગે વિશ્વામિત્રી નદી વહી રહી છે અને ત્યાંથી જ કદાચ આ કૂતરાઓ પાછળના ભાગેથી જે છે એ અંદર ઘૂસી આવ્યા હોય પિંજરામાં અને પિંજરામાં આવ્યા બાદ હુમલો કર્યો હોય તેવું સ્પષ્ટપણે માની શકાય છે। પરંતુ જે રીતે આખી આ ઘટના બહાર આવી છે અને તેને લઈને જે 6 જેટલા કાળિયાર હરણના મોત થયા છે તેની સામે ઘણા પ્રશ્નો ઊભા થાય છે। આપની સાથે જે આ ઝીના ક્યુરેટર છે તેઓ પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, જે રીતે ઘટના બની છે શું કહેશો અને શું પગલાં લેવાશે? સદર ઘટના અમારે વહેલી સવારે ધ્યાન પર લાવવામાં આવેલ હતી અને 5 થી 7 દરમિયાન આ ઘટના બનેલ છે। સદર ઘટના દરમિયાન આપ જોઈ શકો છો કે રખડતા કૂતરા, જેની અત્યારે સિટીમાં ખૂબ જ મોટી સમસ્યા છે અને ઝૂમાં પણ અમને આની સમસ્યા બહુ થઈ રહી છે, એના માટે અમે પૂરેપૂરા પગલાં લઈશું। સિક્યુરિટીના લેપ્સિસના કારણે આ પર્ટિક્યુલર વસ્તુ થઈ છે। અમે જોયું છે કે એન્ક્લોઝરનું ફેન્સિંગ આટલું ઊંચું અને ડબલ બેરિયર હોવા છતાંય ક્યાંથી કૂતરા આવ્યા એ બહુ જ આશ્ચર્યની વાત છે। ચોક્કસથી જે રીતે એમનું કહેવું છે કે સિક્યુરિટી હોવા છતાં પણ, ઊંચું પિંજરું છતાં પણ જે કૂતરા આવ્યા છે તેને લઈને આ ઘટના સર્જાઈ છે, તેના જે જવાબદાર લોકો છે તેના પગલાં પણ ઝૂ ઓથોરિટી કરશે। બિલકુલ तुषार, આભાર તમામ જાણકારી માટે। તો જે રીતે કમાટી બાગની આ ઘટના સામે આવી રહી છે, સંચાલકોની સામે પણ આંગળી ચીંધાઈ રહી છે, તો સિક્યોરિટીની જે બેદરકારી છે તે પણ સામે આવી રહી છે।